પાકિસ્તાને પંજાબના અટક જિલ્લામાં અંદાજિત 28 લાખ તોલા સોનાનો ભંડાર શોધવાનો દાવો કર્યો છે। આની કિંમત લગભગ 80,000 કરોડ પાકિસ્તાની રૂપિયા છે। ભારતીય ચલણમાં લગભગ 25,000 કરોડ રૂપિયા હાલમાં આના ખનનની તૈયારીઓ ચાલી રહી છે। પાકિસ્તાનના આ સોનાનું ભારત સાથે શું કનેક્શન છે? શું આનાથી પડોશી દેશની પરિસ્થિતિ બદલાશે? અને પાકિસ્તાનમાં અગાઉ શોધાયેલા લાખો ટન સોનાના ભંડારનું શું થયું? જાણીશું આજના એક્સપ્લેનરમાં। પાકિસ્તાનના પંજાબ રાજ્યની સરકારના પૂર્વ ખાણ મંત્રી ઇબ્રાહિમ હસન મુરાદે જણાવ્યું, સિંધુ નદીના કિનારે વસેલા અટક શહેરના કેટલાક લોકો મશીનો વડે ખોદકામ કરી રહ્યા હતા। જ્યારે લોકોની પૂછપરછ કરવામાં આવી તો ખબર પડી કે તેઓ અહીં સોનું શોધી રહ્યા હતા। ત્યારબાદ વિસ્તારમાં કલમ 144 લાગુ કરીને ખોદકામ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો। આ પછી 20 જાન્યુઆરી 2025ના રોજ પંજાબ સરકારના વર્તમાન ખાણ અને ખનિજ મંત્રી શેર અલી ગોરચાનીએ પંજાબના અટક જિલ્લામાં 32 કિલોમીટરના વિસ્તારમાં 28 લાખ તોલા સોનું હોવાનો દાવો કર્યો હતો। પરંતુ અટકમાં આટલું મોટું ગોલ્ડ રિઝર્વ કેવી રીતે બન્યું? એવું માનવામાં આવે છે કે લગભગ 5 કરોડ વર્ષ પહેલા ભારત અને યુરેશિયાની નીચેની ટેક્ટોનિક પ્લેટોની અથડામણને કારણે હિમાલય બનવાની શરૂઆત થઈ। આ દરમિયાન ખડકોમાંથી સોનું અને અન્ય ખનિજો પણ અલગ થઈ ગયા। તિબેટના પહાડોમાં માનસરોવર તળાવમાંથી નીકળતી હિમાલયી નદી સિંધુમાં આ ધાતુઓ, ખડકોના ટુકડા અને સોના જેવા અન્ય ખનિજોના કણો પણ વહી ગયા। મેદાની વિસ્તારોમાં સિંધુ નદીની ગતિ ધીમી હોવાથી આ કણો આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।